अतीत के भव्य पन्नों से निकलता है नाद और आधुनिकता में भी देता रहा है साथ। कुछ ऐसा है अमदावाद અને અમદાવાદના ખૂણે ખૂણેથી પધારેલા તથા મંચસ્થ ઉપસ્થિત દરેક મહાનુભાવોને આ ગિરિવર ગુજરાતની અને બાળધા પરિવારના રક્તથી સિંચાયેલી દુહિતા છલક બાળધાના શત શત વંદન સહ જય સ્વામિનારાયણ। આજે મને વાત કરવી છે સમજણની, પણ સાથે સાથે સથવારો હોય તો પરિવારની પણ વાત કરવી છે કે પરિવાર એટલે શું, કે જ્યાં પ્રેમ ભર્યું સંકુલ હોય, કે જ્યાં દિલ ખોલીને વાત કરી શકાય, અંધારિયા સમયે મદદ માંગી શકાય ને મસ્તીમાં પણ પ્રેમ વરસાવી શકાય ને એનું નામ પરિવાર। મહાભારતની વાત છે કે જ્યારે યુદ્ધ પૂર્ણ થાય છે અને યુધિષ્ઠિરને ગાદી પર બેસાડવાના હોય છે ત્યારે સંદેશાવાહકો કુંતાજીને બોલાવવા જાય છે કે આપ રાજમાતા તરીકે પધારો। ત્યારે રાજમાતા કુંતા એ ના પાડી દે છે કે હું અત્યારે નહીં આવું, કેમ કે અત્યારે હું મારા જેઠ જેઠાણીની સેવામાં વ્યસ્ત છું। ત્યારે સંદેશાવાહક ત્યાંથી નીકળી જાય છે અને આ વાતનો ખાલી સાર કાઢીએ તો ફક્ત એટલો જ નીકળે કે પોતાના પરિવારના સદસ્યને ખાतिर રાજમાતા તરીકે નથી જોતી। પરિવાર એટલે શું કે કહેવાય છે ને કે રોટલી કમાવી એ મોટી વાત નથી, પરંતુ પરિવારના સાથે બેસીને ખાવી ને એ મોટી વાત છે। પંકજ ઝાલા સમજણ વિશે ખૂબ સરસ ડેફિનેશન આપે છે કે પોતાની આંખના આંસુ રોકીને બીજાની આંખના આંસુ લૂછવાને એનું નામ સમજણ। આજે બધાને ખબર નથી, બધાને પોતપોતાની જ મનમાની કરવી છે કે નહીં હું જ કંઈક છું, હું જ કંઈક કરું છું। સમાજ તરફ દ્રષ્ટિ કરીએ ને ત્યારે ખબર પડે કે સંબંધો મિનિટોમાં પતી જાય છે, ડિવોર્સ થઈ રહ્યા છે, બ્રેકઅપ થઈ રહ્યા છે, કોઈને એકબીજા સાથે ગમતું નથી। પરંતુ આ બધી વાતનું એક જ કારણ છે કે લોકો સમજે છે ઓછું અને સમજાવે છે વધારે। કહેવાય છે ને કે આ સંબંધોને જાળવવાની કોઈ જડીબુટ્ટી હોય ને એનું કોઈ નામ હોય ને તો છે અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ। વ્યક્તિ બે પરંતુ વિચારે એનું નામ સમજણ। એક કવિ લખે છે કે જ્યારે સમજણ આપણી અંદર હોય ને ત્યારે રામ ભગવાને પિતાજીના વચનને ખાतिर 14 વર્ષ વનમાં જાય અને જ્યારે સમજણ ઓછી થઈ જાય ને ત્યારે આજો રામ પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે। કોલેજ લાઈફમાં દ્રષ્ટિ કરું તો ઘણા લોકોને કેવું હોય કે પેલો આઈફોન યુઝ કરે છે, પેલો નવા કપડાં પહેરીને આવે છે તો મારે આઈફોન જોઈએ છે, મારે નવા કપડાં જોઈએ છે। પરંતુ એ મોબાઈલ 3 વર્ષ આપણી જે જિંદગી હોય ને 3 વર્ષની એ 40 વર્ષમાં આપણું કરિયર બરબાદ કરી દે છે। કેમ કે જ્યારથી ફોન આવ્યો છે ને ત્યારથી લોકોને ભણવામાં તો ધ્યાન જ નથી રહેતું, કરિયર પર ફોકસ જ નથી કરવું। વર્ષો પુરાણી વાત છે કે એક યુવક એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો અને ચોમાસાની ઋતુ હતી, ઉપરવાસ ભારે વરસાદ પડ્યો હતો અને વચ્ચે નદી આવતી હતી તો નદીમાં પૂર આવ્યું। સાંજનો સમય હતો તે ચાલતો ચાલતો જાય છે પરંતુ નદીમાં પૂર હોવાથી એ જઈ નથી શકતો, રાત ત્યાં જ રોકાઈ જાય છે અને એને કંટાળો આવે છે, આમથી માટા મારે છે, એના પગ સાથે કંઈક અથડાય છે। એ જુએ છે કે શું છે, એ લઈને આવે છે, કંઈક થેલા જેવું હોય ને ખોલે છે તો અંદરથી કંઈક પથ્થર જેવું નીકળે છે। એને એમ થાય છે આ કઈ શું હશે, તો એ હાથમાં લઈને નદીમાં ફેંકે છે, પરંતુ આ